સર્વ શ્રીમદ ભગવદ્ ગીતા પ્રેમી ભાઈ બહેનોને મારા જય યોગેશ્વર। આજ તારીખ 7/6/26ના રોજ ગીતા સૂત્ર વિડીયો નંબર 84 છે। કામ ક્રોધ લોભને સમજાવતા શ્રી કૃષ્ણ ગીતા અધ્યાય 2ના શ્લોક 58માં કહે છે કે કાચમાની જેમ બધી બાજુથી પોતાના અંગોને સંકોરવા છતાં ઇન્દ્રિયો દ્વારા વિષયોને ગ્રહણ ન કરનાર મનુષ્ય માત્ર વિષયોથી નિવૃત્ત થાય છે, પરંતુ વિષયો પ્રત્યેની આસક્તિ તેનામાં દૂર થતી નથી। આ વાત અધ્યાય 2 શ્લોક 59માં કહી છે। વિષયનું ચિંતન કરનારા મનુષ્યને વિષયોની કામના ઉત્પન્ન થાય છે અને કામનાઓમાં વિઘ્ન આવે તો ક્રોધ જન્મે છે। આ વાત અધ્યાય 2 શ્લોક 62માં કહી છે। પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીજી આ વિશે આગળ કહે છે કે ક્રોધ શબ્દમાં લોભ પણ અભિપ્રેત છે, એટલે કે વેદાંતની ભાષામાં ક્રોધ અને લોભને એક જ કહ્યા છે, પણ ક્રોધી માણસ કરતાં લોભી માણસ વધારે ખરાબ છે। લોભી હોય તો ન ચાલે, કેમ કે તે ભયંકર માણસ છે। લોભી માણસ તદ્દન શુદ્ધ હોય, શૂન્ય હોય, પણ બીકણ હોય છે। તેને પોતાની જાત ઉપર પણ વિશ્વાસ નથી હોતો, પ્રભુ પર પણ વિશ્વાસ નથી હોતો, અને તે જે રીતે લોભી થાય, નહીં તો લોભી થવાનું કારણ શું? ક્રોધથી સંમોહ ઉત્પન્ન થાય છે, સંમોહથી ભ્રમ, અને ભ્રમથી બુદ્ધિનો નાશ થાય છે, અને બુદ્ધિનો નાશ થતાં એટલે ક્ષુદ્ર જીવડો બની જાય છે। આથી આમ એનું ક્રોધ લોભીનું ચક્ર વધુને વધુ ચાલતું રહે છે। અહીં ઇન્દ્રિય નિગ્રહ સાધવા માટે મતપરાયણ એવું કહ્યું નથી ભગવાને, પણ યુક્તિપૂર્વક બને જેટલો બધો ઇન્દ્રિય નિગ્રહ સાધીને ઈશ્વર પરાયણ થઈને રહેવું એમ કહ્યું છે। આગળ શ્રી વિનોબાજી કહે છે કે ઇન્દ્રિયોમાંથી કામનાઓ કાઢી નાખવાની અને તેની જગ્યાએ જે ખાલી જગ્યા પડી છે તેમાં ઈશ્વરના ચિંતનથી ભરી દેવાથી આ રસ્તો સહેલો પડે છે। વધુ કાલે જય યોગેશ।